જય ભગવાન। શું તમે ક્યારે વિચાર્યું છે કે એક નાનકડા પોપટને લેવા માટે યમરાજ પોતે કેમ આવ્યા હતા અને ગરુડજી આ રહસ્ય કેવી રીતે સમજ્યા? એક વખત ગરુડજી એક સુંદર બગીચામાંથી પસાર થઈ રહ્યા હતા। ત્યાં તેમણે એક નાનકડા પોપટને વૃક્ષની ડાળી પર બેઠેલો જોયો। ગરુડજીએ જોયું કે પોપટ ખૂબ જ ડરી રહ્યો હતો। એટલામાં ત્યાં યમરાજ આવ્યા। યમરાજે પોપટ તરફ જોયું અને આગળ વધી ગયા। પોપટ ગભરાઈ ગયો। તેને લાગ્યું કે હવે તેનું મૃત્યુ નિશ્ચિત છે। ગરુડજીને પોપટ પર દયા આવી। તેમણે તરત જ પોપટને પોતાની પીઠ પર બેસાડ્યો અને ખૂબ દૂર એક સુરક્ષિત સ્થળે લઈ જઈને મૂકી દીધો। ગરુડજીને લાગ્યું હવે પોપટ બચી ગયો। પરંતુ થોડા સમય પછી જ્યારે ગરુડજી પાછા યમરાજ પાસે પહોંચ્યા ત્યારે તેમણે પૂછ્યું, પ્રભુ, તમે પોપટને જોઈને આગળ કેમ વધી ગયા હતા? યમરાજ હસ્યા અને બોલ્યા, ગરુડજી, જ્યારે મેં પોપટને જોયો ત્યારે મને આશ્ચર્ય થયું હતું, કારણ કે થોડી જ વારમાં તેનું મૃત્યુ એક દૂરના સ્થળે થવાનું હતું। ગરુડજી ચોંકી ગયા। યમરાજે આગળ કહ્યું, પણ તમે પોપટને જે સ્થળે લઈને મૂક્યો તેનું મૃત્યુ તો એ જ સ્થળે થવાનું હતું। આ સાંભળીને ગરુડજી સમજી ગયા કે મૃત્યુથી બચવા માટે કરેલી તેમની કોશિશ જ પોપટને તેના નિર્ધારિત સ્થળે લઈ ગઈ હતી। આ કથાનો સંદેશ ખૂબ જ સુંદર છે। આપણે મૃત્યુથી ડરવાને બદલે પોતાના કર્મો વિશે વિચારવું જોઈએ, કારણ કે ધન, સંપત્તિ અને શરીર અહીં જ રહી જાય છે, પરંતુ કર્મોના પરિણામથી કોઈ બચી શકતું નથી। એટલે યાદ રાખજો, મૃત્યુ ક્યારે આવશે તે આપણા હાથમાં નથી, પરંતુ મૃત્યુ પહેલા કેવું જીવન જીવવું એ આપણા હાથમાં છે। જો તમને આવી જ પ્રાચીન ધાર્મિક કથાઓ અને જીવન પાઠ ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરો। જય ભગવાન।